કરસનદાસ માણેકની રચના છે કે દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. ફૂલડા ડૂબી જતા ને પથ્થર તરી જાય છે. એટલા મોટા પથ્થર ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના નામે તરી ગયા, પણ સામાન્ય ખેડૂતોની શું હાલત થાય છે, ક્લાઇમેટ ચેન્જ ખેતી પર કેટલી મોટી અસર પાડી શકે છે, એના દ્રશ્યો ગુજરાતના ખૂણે ખૂણાથી સામે આવ્યા છે. શરૂઆતમાં કરીશું એના વિશે વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ પર જેટલી વિશાળ ફલક પર, વિશ્વના મોટા ફલકો પર અને મંચો પર ચર્ચાઓ થાય છે, એમાંથી બહુ જ ઓછા લોકો એના કારણે ખેતી પર થતી અસરોને સમજી શકે છે. એ સમજે છે, એ ખૂબ નિષ્ણાંતો હોય છે મોટા, પણ એ અસર જ્યારે સીધી એના પર પહોંચે ત્યારે એક પરિવાર કેવી રીતે ઉજળી જાય છે નથી સમજતા. ખેડૂતો કે પછી કોઈ પણ વિશાળ આબાદીમાં રહેતા માણસો એ આંકડો હોય છે. આટલા હજાર ખેડૂતોને પડેલી મુશ્કેલી અથવા આટલા પરિવારો છે, આપણે જ્યારે વર્ષના અંતે આંકડા નીકળે એટલે આપણે બોલીએ કે આટલા હજાર ખેડૂતોએ ભારત દેશમાં આત્મહત્યા કરી એક વર્ષમાં. એ આંકડાઓ 5 વર્ષમાં ગણીને એવું કહીએ કે આટલા માણસોએ ગુજરાતમાં, આટલા લોકોએ દેશમાં ખેતીના કારણે, ખેતીમાં થતી નુકસાનીના કારણે આત્મહત્યા કરી. ક્યારેક આપણે મહારાષ્ટ્રનો વિદર્ભ યાદ કરીએ, ક્યારેક ગુજરાતનો કાઠિયાવાડ, કચ્છનો જે તે સમયનો પટ્ટો યાદ કરીએ, પણ એ પીડાઓમાંથી ઉગારવાના પ્રયત્નો કોણ કરશે? ખેડૂતો અને માવઠાના કારણે થયેલી અસર, આગાહી, એ બધા વિશે વાત કરતા પહેલાં શરૂઆતમાં થોડા આંકડા કહેવા છે. તમે જ્યારે ખેતી શું કામ આટલી વલ્નરેબલ છે અથવા ખેતીમાં શું કામ આટલી સમસ્યાઓ આવે છે એ સમજવાનો પ્રયત્ન કરશો ને બહુ જ નિષ્ણાંતોને નહીં, ખાલી ગૂગલને કે ચેટ જીપીટીને પણ પૂછશો તો પણ એ તમને કહેશે કે ક્લાઇમેટ ચેન્જ અને ખેતીમાં કોઈ ઇન્સ્યોરન્સની સુવિધા ન હોવી, આ બે ઘટનાઓ ખેડૂત પર બહુ મોટી અસર કરે છે. આ એટલી મોટી અસર છે કે ક્લાઇમેટ ચેન્જ પર કોઈ નિયંત્રણ નથી. ઇન્સ્યોરન્સ પર સરકાર એક નિર્ણય લઈને આવી. પ્રધાનમંત્રી પાક વીમા ફસલ યોજના, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના વિઝન અને અદ્ભુત ઉદ્દેશ્ય સાથે શરૂ કરેલી યોજના, એનું બાળમરણ આ ગુજરાત રાજ્યમાં થયું. અને એની અવેજીમાં ઇન્સ્યોરન્સ કંપનીને ફાયદો થયો. ઇન્સ્યોરન્સ કંપનીને સરકાર પૈસા ચૂકવતી રહી, કંપનીઓએ ખેડૂતને પૈસા ન આપ્યા. એની અવેજમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી અને એમણે એવું કહ્યું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈને આવીશું અને ઇન્સ્યોરન્સની જરૂર જ નથી, ઇન્સ્યોરન્સ કંપનીની આપણે જરૂર નથી, સરકાર સીધું વળતર ચૂકવશે. સરકાર સર્વે કરશે, માવઠું થાય કે તરત જ સર્વે થાય અને પછી અમે તરત વળતર ચૂકવીશું. માવઠું થાય એના કેટલાય દિવસો સુધીના સર્વે થાય છે, વળતરને દૂર દૂર સુધી લેવા દેવા નથી. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અસ્તિત્વમાં જ નથી. એ રીતે અસ્તિત્વમાં નથી કે એના હેઠળ કેટલા રૂપિયાની સહાય ચૂકવાઈ, સરકાર પાસે એનો જવાબ નથી. એની જાહેરાતો પાછળ જેટલો ખર્ચો થયો, એ પત્રકાર પરિષદને જે રીતે વારંવાર ચલાવવામાં આવી, એને વારંવાર ચલાવવાનો જાહેરાતોનો જેટલો ખર્ચો થયો, એનો અંશ માત્ર પણ આ રાજ્યના ખેડૂત સુધી નથી પહોંચી શક્યો. ખેડૂત એ મુખ્ય સમાચાર માધ્યમોનો હિસ્સો પણ નથી બનતો. ખેડૂત વિશે કેટલી ચર્ચાઓ થાય છે, એની સમસ્યાઓ કે પીડાને કેટલા લોકો વાચા આપી શકે છે અને આપે એના પછી કેટલો બદલાવ લાવી શકે છે. આ આખું ચક્ર જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી કદાચ ખેડૂતોને ક્યારેય નહીં ઉગારી શકાય. ભારતમાં લેન્ડ ડિસ્ટ્રીબ્યુશન, જમીનની વહેંચણી પણ અતિશય અદ્ધરતાલ છે. આ દેશના ટોચના 10% માણસોની પાસે 45% જમીન છે. 80% માણસો, 80% ખેડૂતો એવા છે કે જેની પાસે 2 હેક્ટર કરતાં પણ ઓછી જમીન છે અને એ બધાની ભેગી થઈને કુલ 35% જમીન, એટલે 80% ખેડૂતો પાસે માત્ર 35% જમીન છે. બાકીના 20%માં આખી ગેમ થાય છે. અને બાકીના 20% ખેડૂતો કે માણસોને જોઈને આપણે જો એવું નક્કી કરી દઈએ કે આ લોકોએ આંબાના બગીચા કર્યા, નાળિયેરના બગીચા કર્યા, આમની પાસે આ છે, આ લોકો તો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે, અને કરોડપતિ ખેડૂતની સ્ટોરી જોઈને આપણે ભૂલી જઈશું કે જેની પાસે 1 વીઘો જમીન પડી છે, એ ખેડૂતનું શું? એનો તો 1 વીઘોએ કોઈ સરકારી યોજના પસાર થાય, રસ્તો પસાર થવાનો હોય કે કંઈ પણ, એ ખેડૂત નથી રહેતો. એનો એકમાત્ર બચેલો ટુકડો પણ સરકારની પાસે છીનવાઈ જતો હોય છે. અને એ બધાની વચ્ચે પડી રહેલું માવઠું, અતિશય ભારે વરસાદની આગાહી હજુ પણ છે. આવનારા 24 કલાક હજુ વધારે ભારે રહેવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંતો કેટલાય સમયથી કહી રહ્યા હતા કે સિસ્ટમ એક્ટિવ થશે અને એ સિસ્ટમ એક્ટિવ થઈ અને એની અસર આખા ગુજરાત રાજ્ય પર દેખાઈ. સાર્વત્રિક વરસાદ છે. મહીસાગર, પંચમહાલ જેવા વિસ્તારોમાં તો ચોમાસા દરમિયાન ન જોવા મળ્યો હોય એ પ્રકારનો વરસાદ જોવા મળ્યો. ચોમાસું ક્યારનું શરૂ થયું છે, પૂરું જ નથી થતું. અને આની સૌથી ખરાબ અસર સ્વાભાવિક રીતે ખેતી પર થઈ છે. સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના અને કચ્છના કાંઠા વિસ્તારો પર એની અસર છે. આપણી પાસે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. એ સમૃદ્ધિનો આપણને જેમ ફાયદો મળે છે, એમ ખેડૂતોના ભાગે એ ગેરફાયદો અને નુકસાન પણ આવી રહ્યું છે.
સૌથી પહેલાં જે તસવીરો સામે આવી માવઠા પછી ખેડૂતો શું કહી રહ્યા છે, મહીસાગરના ખેડૂતો અમરેલીમાં રેસ્ક્યુ કરવાની ખબર પડી. ધારાસભ્ય હીરા સોલંકીનો વિડીયો સામે આવ્યો કે જેમાં એ કેટલાય લોકોને રેસ્ક્યુ કરીને લઈ જઈ રહ્યા હતા. કેટલાય ધારાસભ્યો ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરતા પણ દેખાયા. ભારતીય જનતા પાર્ટીના સાવરકુંડલાથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ એ વિષય પર પત્ર લખીને સરકારને રજૂઆત કરી. જામનગરમાં અમારા સંવાદદાતાએ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર ખેડૂતો સાથે વાત કરી ત્યારે એમણે શું કહ્યું, સૌથી પહેલા ખેડૂતની પીડા જોઈએ એકદમ સંક્ષિપ્તમાં. તો અટાણે ખેડૂતની પરિસ્થિતિ આમ છે, હાપા યાર્ડમાં 200 વાહન જેટલા આવી ગયા છે, પણ હાપા યાર્ડ વાળા બે મેસેજ મોકલ્યા છે, પણ 50 વાહનની અટકર કરી છે કે 50 ટોકન દેવડાવશું તો 150 વાહન વાળાને બીજા ગામડામાંથી આવવામાં અટાણે બંધ રાખજો. એટલે ત્યાં 150 વાહન જેટલા છે ને એમાંથી 50 ને જ અંદર લઈ જાય ને એની જ ખરીદી થાય. હા, અત્યારે 150 વાહન હાપા યાર્ડ ઉપર લાઈન ઉપર છે, એમાંથી 50 લેવાના આવવાનું ટકોર કરે છે, તો બીજા ગામડામાંથી ભલે મેસેજ આવ્યો પણ આવતા નહીં. અને આ ખેડૂતની પરિસ્થિતિમાં છે અને આવશો તો હેરાન થાય. અમે 4 દિવસ ત્યાં વાહન લઈને રોડ ઉપર ઊભા છે, ખાવા ચા પાણીની કોઈ પણ સગવડતા અહીંયા મળતી નથી. 2 કિલોમીટર હાલીને જવું પડે, ચાલુ વરસાદે આવી જાય એવું કરી છે. અમે 3 દિવસથી અહીંયા ગાડી આવી ગઈ કે લાભ પાંચમે આવજો કે હવે અહીંયા તો કે હવે આગાહી આવી ગઈ, હવે અમારે પાછું જવું તો વાહન વાળાને બધાને આપવું શું આમાં. એટલે એપીએમસી વાળાએ તમને એવું કીધું હતું કે અહીંયા તમે લાભ પાંચમના દિવસે આવજો અને ખરીદી શરૂ થઈ જશે. હવે તો કાંઈ નથી, હવે કાલ લીએ તો લઈએ ને કઈ 3 દિવસથી અહીંયા જ છે. ભાડું કવડું થાય, 5-7 હજાર રૂપિયા ભાડું થાય, તો આ ખેડૂત કઈ રીતે આમાં ચેકર કરવો. ટેકાને ભાવે સરકારે 1452 રૂપિયા ભાવ બહાર પાડ્યો છે, તો સરકારે હજી એ ખરીદી ચાલુ કરી નથી. તો હવે ખેડૂતને નીચે ભાવે વેચવા જવું પડે, તો યાર્ડોમાં આ ખેડૂતનો યાર્ડ છે તો ત્યાં કોઈને પણ માનવી સ્વીકારતા નથી. તો અત્યારે ખેડૂતને શું કરવું? ભાડું આ 5-5 હજાર ગાડી વાળાને દેવું પડે છે, મગફળી ભરીને આવે છે. આ ટેમ્પા વાળા 6000 ભાડું લીધું, અમારે 100 કોથળા માન નથી મગફળી. તો આ લોકો વાંચી કપાસ લઈ આવતો એને પૈસા તો દેતા જ છે ને. લોકો 2-3 લાખ રૂપિયા પગાર કરીને બેસી ગયા ધારાસભ્યના, સંસદ સભ્યના. 10 ભણેલો હોય, 5 ભણેલો હોય, તો એના પગાર દેવા ઓલા એન્જિનિયરો ડોક્ટરો ને બધા ખોદા ખાય છે જ્યાં ભણેલા બધા, અને નથી ભણ્યા એને બધા એમાં ખાલી પગાર કરી દીધા. પાછા 2 વર્ષ રાજ કરે એટલે પાછું વળી 50% પેન્શન. એ શેનું પેન્શન ભાઈ? એને શું કાંઈ એમ ક્યાંય કંઈ કમાવા ગયા છે? અને હવે શરૂ થાય છે આક્રમકતાથી ઉઠવાનો ખેડૂતોનો અવાજ. રાજકોટમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરીને ચેતવણી આપી છે કે વળતર જાહેર નહીં કરો તો મંત્રીઓને લોકો ગામમાં નહીં ઘૂસવા દે. આ પ્રકારની ચેતવણી ખૂબ સાદી ભાષામાં, સારી ભાષામાં અને વિનંતીની ભાષામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ કરી રહ્યા છે. વલસાડના સાંસદ ધવલ પટેલથી માંડીને અમરેલીથી મહેશ કસવાલા સુધીના નેતાઓએ પત્ર લખ્યા છે, પોતાની જ સરકારને વિનંતી કરી છે. પણ એ વિનંતીની વચ્ચે બે પક્ષોની વચ્ચે સંઘર્ષ છે. કોણ સૌથી મોટું ખેડૂતોનું બેલી? કોણ છે કે જે સમય પડે ખેડૂતોની વારે આવીને ઊભું રહેશે? સૌરાષ્ટ્રના ખેડૂતો કોને પસંદ કરશે જો એ રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટી સિવાયનો કોઈ ઓપ્શન વિચારે છે? તો બોટાદમાં જ કોંગ્રેસની આવતીકાલે બહુ જ મોટી કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલી મોટી થાય છે, કેટલા લોકો આવે છે, એ સાંજ પડતાની સાથે ખબર પડી જવાની છે. પણ એના પછીના દિવસે સૌરાષ્ટ્રમાં જ આમ આદમી પાર્ટીએ પણ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ એનો હિસ્સો બનવા માટે આવવાના છે. એમનું પણ વિશાળ આયોજન છે. એમના ખેડૂત નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના નેતાઓ હજી જેલમાં છે. બાકીના ખેડૂતો પણ જેલમાં છે. અને જે ખેડૂતો જેલમાં ગયા એની એકતાની તસવીરો સામે આવી કે દિવાળીના તહેવારો દરમિયાન એ ખેડૂતના ખેતરમાં જ્યારે કામ કરવાની જરૂર હતી ત્યારે એમના સાથી મિત્રો એક સાથે 50 એમના મિત્રો ભેગા થયા અને ખેડૂતોએ ભેગા થઈને એક ખેડૂત કે જે જેલમાં છે એનું કામ કરી દીધું. અને એટલે જ ખેડૂતોની પાસે એકતા સિવાય બીજી કોઈ તાકાત નથી. અને એ એકતાની સામે ભલભલી સરકારો છે એ નતમસ્તક થઈ જતી હોય છે. ચંદ્રકાંત બક્ષી કહેતા હોય છે કે પછી એક દિવસ ગરીબની આંખ ફરે છે અને ગરીબની આંખ ફરે તો સરકાર ફરે છે. છેલ્લા 30 વર્ષ ઉપરથી ગુજરાત રાજ્યમાં ગરીબની આંખ ફરી નથી. એવું નથી કે ગરીબ નથી ને ગરીબને આંખો નથી ને આંખો ફરતી નથી, પણ એ ચૂંટણી પર અસર નથી કરતી, કેમ કે ચૂંટણીમાં બાકીના મુદ્દાઓ ખૂબ હાવી રહેતા હોય છે. પણ જો એ ગરીબ ખેડૂત હોય તો ખેડૂતોનો આટલો અસંતોષ છેલ્લા કેટલાય વર્ષોમાં ગુજરાતમાં નથી જોવા મળ્યો. સમયાંતરે ઘણી બધી ઘટનાઓ સામે આવી. સરકાર એનું સમાધાન કરવામાં અને રોષ ખાળવામાં સફળ રહી. સરકાર સાંભળતી હતી. સરકાર અને ખેડૂતોની વચ્ચે બ્રિજ બની શકે, માધ્યમ બની શકે એવા માણસો હતા. એવા માણસો કે જે ખેતી અને ખેડૂતને સમજતા હોય, એવા માણસો કે જે ખેડૂતને સાંભળે અને પછી સરકારમાં રજૂઆત કરે અને સરકાર આંખ કાન ખુલ્લા રાખીને એ રજૂઆતોને સ્વીકારીને એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરે. હવે સરકારની વચ્ચે રહેલા બ્રિજ ગાયબ થઈ ગયા છે.
સરકારે સાંભળવાનું બંધ કરી દીધું છે અને ખેડૂતોને જ્યારે લાગે કે એ બોલી રહ્યા છે અને એમનો અવાજ કોઈ દિવાલ સાથે ટકરાઈને પાછો આવી રહ્યો છે, એ કાન નથી દિવાલો છે, ત્યારે એનો ભરોસો તૂટે છે અને એ ભરોસો તૂટે ત્યારે એ વિપક્ષોમાં પોતાની આશા શોધે છે. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી એનો કોઈ ચોક્કસ જવાબ નથી. સરકારની પાસે હજુ ખૂબ સમય છે ચૂંટણીને, અને એટલે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અપવાદને બાદ કરીએ તો એના પછી વિધાનસભાની ચૂંટણીમાં લાંબો સમય છે. એ દરમિયાન સરકાર કોઈ ખરેખર લાંબા સમય સુધી લાગુ થઈ શકે એવી રાહત લાવી શકે છે કે પછી રીસર્વેથી માંડીને પાક વીમાથી માંડીને અનેક યોજનાઓ જેના દાવા બહુ જ મોટા થયા અને છેલ્લે જમીન પર કશું ન મળ્યું એ પ્રકારની સ્થિતિનું નિર્માણ કરે છે, એ ખબર નથી. નર્મદા કેનાલોનું બનવું અને પાણી પહોંચવું એ સરકારની બહુ જ મોટી સિદ્ધિ રહી, પણ એક વ્યક્તિની જૂની સિદ્ધિઓના આધાર પર તમે કેટલા દિવસ સુધી ટકી શકશો એ બહુ મોટો પ્રશ્ન છે. કોંગ્રેસે શું કહ્યું આ વિષય પર, આમ આદમી પાર્ટીની શું તૈયારી છે, બંને પર કરીએ નજર. ત્યારે જે અત્યારે માવઠાથી આખા ગુજરાતમાં નુકસાન થયું છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, કે મોટે ભાગના ખેતરોમાં મગફળીનો તૈયાર પાક આજે સંપૂર્ણ રીતે નાશ થયો છે. ત્યારે સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે વારંવારની રજૂઆતો છતાં પણ આના કાયમી નિવારણ માટે કોઈ સરકારે નીતિ કે પગલાં નથી લીધા. ત્યારે અત્યારે જે માવઠું થયું એ નુકસાનના વળતર પેટે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે એવી માગણી કરીએ છીએ. ખેડૂતોનું જે તકલીફ છે, દર્દ છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે આવતીકાલે બોટાદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોનું મહાસંમેલનનું પણ આયોજન કર્યું છે અને સરકાર તાત્કાલિક આ ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ નહીં લાવે, એની તકલીફો, એની સમસ્યાઓમાં મદદ થવા માટે આગળ નહીં આવે તો આવનારા દિવસોમાં આખા ગુજરાતના તાલુકે તાલુકે, ગામે ગામ કિસાન પંચાયત બોલાવી અને આંદોલનલક્ષી કાર્યક્રમો પણ કરીશું. અને સરકારને એ પણ કહેવા માંગીએ છીએ કે સરકાર ખેડૂતની વાત નહીં સાંભળે તો આવનારા દિવસોમાં એક પણ મંત્રીને ગામડામાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે. જે પ્રજાના પૈસે ઉત્સવો અને તાઇફા અને ખેડૂત સંમેલનો કરવા મંત્રીઓ નીકળે છે, એ તમામ મંત્રીઓનો ખેડૂતોને સાથે રહીને કોંગ્રેસ પક્ષ ઘેરાવો પણ કરશે અને આ ખેડૂતોનો હક અધિકાર નહીં મળે ત્યાં સુધી આ લડાઈ પણ લડવામાં આવશે. ખેડૂત મિત્રોને કહેવા માંગીશ કે વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અન્યાય અને અત્યાચાર કર્યો, પરંતુ હવે સમય આવી ગયો છે. આમ આદમી પાર્ટી તમારી પડખે આવીને ઊભી છે. કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. અમે તમારી સાથે છીએ. અમારા નેતાઓ જેલની અંદર છે. રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર, પરસોત્તમભાઈ, આ તમામ લોકો ઉપર ખોટા કેસો કરીને જેલમાં નાખ્યા છીએ. પરંતુ અમે ડરવાના નથી કે ઝૂકવાના નથી. આવનારી 31 તારીખે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને સાથોસાથ પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી ભગવત માન સાહેબ જ્યારે સાયલા ખાતે ખેડૂતોનું મહાપંચાયત યોજાવા જઈ રહ્યું છે, ત્યારે આવી રહ્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતોને હું આહ્વાન કરવા માંગુ છું, હાકલ કરવા માંગુ છું કે આવો આપણે સૌ સાથે મળીને ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે લડીએ. અને આ તમામ ખેડૂતોનો આ તકે હું આભાર માનું છું, કારણ કે દુઃખના સમયમાં જે જેલની અંદર ખેડૂતો ગયા છે એના પરિવારની સાથે ઊભા રહેવાનું અમે કામ કર્યું છે. ચૂંટણીનો સમય છે અને ચૂંટણીના સમય પહેલા બહુ જ મોટું કામ ઇલેક્શન કમિશને પણ પૂરું કરવાનું છે. વિપક્ષ આરોપ લગાવે છે કે એમની લડાઈ હવે માત્ર ભારતીય જનતા પાર્ટી સામે નથી, પરંતુ એ દરેક સંસ્થાઓની સામે છે, જે સંસ્થાઓ પોતાને સંવૈધાનિક, બંધારણીય સંસ્થાઓ હોવાનો દાવો કરે છે. સૌથી મોટી ટસલ જો વિપક્ષની ચાલી હોય તો એ ચૂંટણી પંચની સામે ચાલી, ઇલેક્શન કમિશનની સામે ચાલી. આજે રાત્રે 12 વાગ્યા પછી તમે પોતાના ચૂંટણી કાર્ડમાં કોઈ જ બદલાવ નહીં કરી શકો, કેમ કે ગુજરાત પણ એ 12 રાજ્યો પૈકીનું એક છે કે જ્યાં સર લાગુ થવાનું છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, એકદમ ખાસ રીતે, ખૂબ સઘન રીતે કરવામાં આવતું પુનરાવર્તન અથવા એવી પ્રક્રિયા કે જેની અંદર એ આખી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે ચૂંટણી કાર્ડને લગતી, કે જેમાં ચૂંટણી પંચનો એવો પ્રયત્ન છે કે ખોટા મતદારો, ખોટા નામની સાથે અથવા એક કરતાં વધારે મતદારો કે જે પણ ગડબડીઓ છે એ બધી જ ગડબડીઓ દૂર કરીને એકદમ પારદર્શક રીતે આખી વાતને રજૂ કરવામાં આવે.
ઇલેક્શન કમિશનનો દાવો છે કે બિહારમાં સ્તરની પ્રક્રિયા થઈ, દરેક રાજકીય પક્ષોને સાથે રાખીને કરવામાં આવ્યા અને એટલે જ કોઈ વિવાદો સામે ન આવ્યા. બિહારમાં વિવાદો સામે આવ્યા પણ ફરિયાદો જે લીગલી થવી જોઈએ એ ફરિયાદો નથી થઈ. એના પછી જ્યાં જ્યાં ચૂંટણી આવવાની છે એટલે ગુજરાતથી માંડીને ઉત્તર પ્રદેશથી માંડીને પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યમાં 50 કરોડ જેટલા આશરે મતદારોનું આખું સ્કેનિંગ થશે, સ્ક્રુટિની થશે અને એના પછી આ 12 રાજ્ય અને યુનિયન ટેરિટરી એનો ડેટા 109 દિવસની આ પ્રક્રિયાના અંતે પ્રકાશિત કરવામાં આવશે. આના પર સ્વાભાવિક છે કે ગુજરાત જેવા રાજ્યમાં વિવાદોને બહુ અવકાશ નથી, પણ યુપી અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાં તો આના કારણે સંઘર્ષો સંભવિત રીતે સામે આવી શકે છે. ઇલેક્શન કમિશને શું કહ્યું સાંભળીએ એમને. एसआईआर के समय ईआरओज और एईआरओज मिलकर सबसे पहला जो काम करेंगे वो इन्यूमरेशन फॉर्म्स को प्रिंट करेंगे. जिन राज्यों में एसआईआर हो रहा है या अभी होने वाला है उनकी मतदाता सूची आज रात को 12 बजे फ्रीज कर दी जाएगी और उन हर मतदाता को जिसका नाम उस सूची में है उसको एक यूनिक इन्यूमरेशन फॉर्म प्रिंट करके बीएलओ उसके घर देने जाएंगे. इन्यूमरेशन फॉर्म में वो आवश्यक डिटेल्स होंगे जो कि आज की मतदाता सूची में हैं. जब बीएलओ फॉर्म्स डिस्ट्रीब्यूट करना शुरू करेंगे एग्जिस्टिंग इलेक्टर्स को, उसके बाद इन्यूमरेशन फॉर्म में जिसका भी नाम है वो उसको लिंक करने का प्रयास करेंगे कि क्या उन्हीं का नाम 2003 की सूची में था. अगर था तो उनको कोई भी कागज और नहीं देने होंगे. इसी तरीके से अगर उनका नाम स्वयं नहीं था और उनके पिताजी या माताजी का नाम था तो भी उनको कोई और कागज नहीं देने होंगे. तो ये लिंकिंग और मैचिंग, बिहार जब हमने एसआईआर किया था तो सिर्फ बिहार की अवेलेबल थी और आज पूरे देश की 2002 से 4 में हुए एसआईआर की मतदाता सूची जो लिंक दिया गया है voters.eci.gov.in पर कोई भी देख सकता है और इस मैचिंग को स्वयं भी कर सकता है. સર વિશે વાત કર્યા પછી ફરી એકવાર ગુજરાતની અને ગુજરાતના ખેડૂતોની વાત. ગુજરાતના ખેડૂતોનો સરકાર કેવી રીતે વિકાસ કરવાનો પ્રયત્ન કરી રહી છે એની વાત અને એ વિકાસમાં કેવી રીતે દાટ વળી રહ્યો છે અને વિનાશ થઈ રહ્યો છે એની વાત. વાત હિંમતનગરની. સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં હુડાનો વિકાસ થવાનો છે. જેમ અમદાવાદમાં ઓરડા છે, રાજકોટમાં રૂડા છે, સુરતમાં સુડા છે, વડોદરામાં વોડા છે, એ રીતે હિંમતનગરમાં હુડા આવશે. અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એ જગ્યાનું સ્થાન મેળવે અને પછી આજુબાજુની જગ્યાઓ એક્વાયર કરી સમય પડે ત્યારે એને કોર્પોરેશનમાં આપી દે અને પછી એનો વિકાસ થાય. એટલે વિકાસ કરવા માટે હુડાની શરૂઆત હિંમતનગરમાં કરવાની છે. હિંમતનગરમાં આના પહેલાં પણ એનો પ્રયત્ન થયો, પણ એ વખતે પુષ્કળ વિરોધ થયો અને વિરોધના કારણે આખી આ પ્રક્રિયા છે એ જે તે સમયે એવું એલાન કર્યું કે રદ કરવામાં આવી છે. એ સરકાર હોય છે. સરકાર ક્યારેય કશું રદ નથી કરતી. એ રાહ જુએ છે, સમયની પ્રતીક્ષા કરે છે અને એવું જુએ છે, ટેસ્ટર લગાડે કે કેટલો કરંટ આવે છે, ચૂં કે ચા કંઈ થાય છે. જો નથી થતું તો લાગુ કરી દો, જો થાય છે તો એને ફરીથી પોસ્ટપોન કરી દો. જે છે તે સમયે રિવર લિંક પ્રોજેક્ટમાં થયું કે સમયાંતરે ટેસ્ટર લગાડતા રહેવાનું. જનતાની જવાબદારી બને છે મોટાભાગના કામોમાં કે એ કેટલી જાગતી રહે છે. એટલે પહેલાં જેમ રાત્રે ચોકીદારો નીકળતા ગામમાં ને કહેતા કે જાગતા રહેજો, એ રીતે દર થોડા દિવસે ખેડૂતોની વચ્ચે જઈને અમુકવાર માણસોએ બૂમો પાડીને કહેવું પડે છે કે જાગતા રહેજો, નહીં તો ગમે ત્યારે જમીન કંપનીને અપાઈ જશે, ગમે ત્યારે કોઈ નવો પ્રોજેક્ટ વિકાસનો આવી જશે, ગમે ત્યારે કંઈ પણ થઈ જશે અને તમારી જમીન તમારી નહીં રહે. સૌરાષ્ટ્રમાં બહુ બધા ખેડૂતો સાથે, જામનગરની આસપાસ એવું બન્યું કે રાતોરાત કંપનીના માણસો પહોંચ્યા ને એમણે એવું કોઈ અહીંયા થાંભલા નાખવાના છે. પેલા પૂછે કે શેના, ક્યારે, અમને કશું જ ખબર નથી. તો કોઈ બધું થઈ ગયું છે, સરકારે પરમિશન આપી દીધી છે, હવે તમે વાંધો નહીં ઉપાડી શકો, કેમ કે વાંધો ઉપાડવા માટેનો 1 મહિનાનો સમય હતો એ પણ પૂરો થઈ ગયો છે. કચ્છમાં આ થયું. એટલે અનેક જગ્યાએ જ્યારે આ થાય ત્યારે એ માણસો મોટાભાગે બચી જતા હોય છે જે જાગતા રહે છે. હિંમતનગરમાં 12 ગામના માણસો જાગતા દેખાઈ રહ્યા છે. હુડા એટલે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી. એમાં સરકાર મોટી માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટેનો પ્રયત્ન કરશે. વિકાસની વાત હોય તો કોઈને સવાલ થાય કે વાંધો શું છે. વાંધો એ વાતથી છે કે એમાં 40% જમીન સરકારને તમારે આપી દેવાની હોય અને સરકાર એનું કોઈ વળતર ન આપે. જેમ જૂનાગઢમાં પણ કોર્પોરેશનની હદ વિસ્તરી અને વિકાસ થયો જ્યારે ત્યારે બહુ બધી જમીન છે સરકારના હસ્તક જતી રહી. હવે મારી પાસે જો 100% જમીન છે ને 100માંથી 40% મારે સરકારને આપી દેવાની છે ને એમાં સામે મને કોઈ ફાયદો નથી મળતો, વળતર નથી મળતું, તો સરકારનું લોજિક તર્ક શું કહે છે? તો
તો સરકારનો તર્ક એવું કહે છે કે જેમ અમદાવાદનું બોપલ હતું અને એનો વિકાસ થયો અને 40% જમીન ભલે તમે આપી દીધી, પણ એના કારણે ભાવ એટલા વધ્યા જમીનોના કે તમારા જે બાકીની 60% જમીન હતી એનું પહેલાં જે વેલ્યુએશન, પહેલાં કિંમત હતી એના કરતાં કેટલાય ગણી થઈ ગઈ. એટલે જે તમે લાખ રૂપિયામાં જમીન વેચતા હતા એ સીધી 10-10 કરોડ પર પહોંચી ગઈ. પણ દરેક વિસ્તાર અમદાવાદ નથી. આ વાત સરકારશ્રીને કોણ સમજાવે? અમદાવાદ જેવા શહેરો છે એ બહુ જ પૂર ઝડપે આગળ વધે છે. એટલે અમદાવાદથી 10 કિલોમીટર પેલી બાજુ જશો તોય તમને જબરદસ્ત ભાવમાં જમીન મળશે. અને એની પહેલાં જ્યાં હજી કશું ઓરડા કે એની હદ નથી વિસ્તરી, ત્યાં પણ જઈને તમે જમીન લેવાનો પ્રયત્ન કરશો તો તમને સમજાશે કે ત્યાં અમદાવાદનો ભાવ લાગે છે. પણ દરેક શહેરો એટલા ઝડપથી નથી વિકસતા. એટલે હિંમતનગરનો જ્યાં પૂરો વિકાસ નથી થયો ત્યાં તમે એવી અપેક્ષા રાખો કે હિંમતનગરના હડિયોલ કે બેરણાનો એટલો બધો વિકાસ થઈ જશે રાતોરાત કે એમને આવનારા 10 વર્ષમાં ભાવ એમના ડબલ ટ્રિપલ ને એનાથી જબરદસ્ત થઈ જવાના છે. તો એ શક્ય નથી. એ જૂનાગઢના જ લોકોને જઈને પૂછો ને એ સિવાયના અનેક વિસ્તારના લોકોને જઈને પૂછો. સરકારની યોજનાઓ ખૂબ નાના શહેરોમાં, એટલે જેમ કે લુણાવાડા જેવું નગર, ત્યાંથી સરકાર રિંગ રોડ કાઢી રહી છે. હવે જ્યાં બહુ જ મોટી ટ્રાફિકની સમસ્યાઓ નથી, જ્યાં ઇન્ડસ્ટ્રી નથી, જ્યાં એટલું મોટું પરિવહન કે યાતાયાત નથી, ત્યાં સરકાર રિંગ રોડ કાઢી રહી છે. અને ત્યાં જે ખેડૂતોની જમીન જાય એ ખેડૂતો એ સવાલ કરે છે કે ખવડાવશે કોણ? તમે બધો વિકાસ કરે રાખશો તો ખેતી કોણ કરશે? એમ પણ જે જમીનો પર ખેતી થતી હોય એવી જમીન ઓછી છે. આપણે ચારે બાજુ અર્બનાઇઝેશન બધું કરવા માંગીએ છીએ કે આપણે બધા શહેરો બનાવી દેવા છે. તમે એ કલ્પના કરી છે કે અમદાવાદની આસપાસ બહુ જ બધી જમીન છે પણ ક્યાંય ખેતી નથી થતી. એટલે ગામડામાં પણ જઈને અમદાવાદના અને બાકીના વિસ્તારોના ધનાઢ્ય માણસો જઈને જમીનો ખરીદે છે, પછી એ જમીનો પર એ ખેતી કરવા જાય છે? તો જવાબ ના છે. વિકાસના પૈસા પર કરોડો રૂપિયાની જમીનના માલિકો એ ત્યાં બાવળિયા ઉગાડે છે. ખાલી બાવળ ઉગે છે, ત્યાં કોઈ ખેતી નથી થતી, કોઈ પાક નથી થતો. આપણી પાસે એ જવાબ જ નથી કે આપણી પાસે ખેતીલાયક જમીન ઓલરેડી ઓછી છે. અને એ ખેતીલાયક જમીનમાં પણ જો ખેડૂતોને ખેતી નહીં કરવા દઈએ વિકાસના નામ પર, તો આ દેશની અન્નની આપૂર્તિ કેવી રીતે થશે? દરેક વખતે જો જવાબ એનો એવું હોય કે આપણે કોર્પોરેટાઇઝેશન કરી દઈશું અને મોટા કોર્પોરેટ્સ ખેતી કરશે તો વિષય બહુ અલગ છે. હિંમતનગરમાં બહુ જ વિરોધ થઈ રહ્યો છે. 11 ગ્રામ પંચાયતના 18 ગામના લોકો છે કે જે સંગઠિત થયા છે. એમણે 30 તારીખે એમનું વિશાળ સંમેલન પણ હિંમતનગરમાં યોજાવા જઈ રહ્યું છે અને હજારો માણસ એનો હિસ્સો બને એની સંભાવનાઓ છે. અને પહેલાં જ્યારે એમણે વિરોધ કર્યો ત્યારે શું તસવીરો સામે આવી, કરીએ એના પર નજર. આજ રોજ હિંમતનગર તાલુકાના હુડામાં સમાવિષ્ટ 11 ગામના ખેડૂત અગ્રગણ્યો અને ગામના આગેવાનો એકત્રિત થયા છીએ. અમારો એક જ મુદ્દો છે, હુડા ના જોઈએ, ના જોઈએ ને ના જોઈએ. વિકાસની વાત કુણીએ ચોંટાડી અમારો વિનાશ કરવા સિવાયની આ કોઈ યોજના હોય એવું અમને જણાય છે. આ ફક્ત ને ફક્ત 11 ગામનો વિનાશ કેવી રીતે થાય એ જ મતલબ અમને દેખાય છે. બીજું કશું જ ના જોઈએ. હુડા ના જોઈએ, ના જોઈએ ને ના જ જોઈએ. जो ये हुडा के तरीके जो विकास करने का जो आयोजन सरकार के द्वारा किया जा रहा है, इसका जो विकास के विरुद्ध में हम सब लोग नहीं है, लेकिन हुडा के निमित्त से समस्त जितने भी हमारे खेडूत भाई हैं उनमें मैं भी एक यहाँ का एक खेडूत हूँ. इस प्रकार से 40% जमीन अगर खेडूतों से छीन करके अन्य किसी व्यक्तियों को दिया जाएगा, साथ में जो रास्ते बनेंगे इतने चौड़े रास्ते बनेंगे कि जिसमें आने वाले 50-100 साल तक भी वहाँ चलने वाला कोई नजर नहीं आए,
ऐसा विकास हमारे को पूरे हिम्मतनगर को अभी इसकी आवश्यकता नहीं है। तो सरकार इसमें सही से निर्णय ले, साथ में जो रास्ते ऑलरेडी हैं उनको चौड़ा करे, साथ में जो हुडा के तरीके से जो ये विकास का प्राधिकरण चल रहा है इसके बिल्कुल हम सब लोग विरुद्ध में हैं। और आपसे निवेदन है कि विकास करे, लेकिन ग्रामीण खेती करने वाले जो हमारे भाई बहन हैं उन सब से खेती की जमीन ना छीना जाए। સરકારી વિકાસ અન્નદાતાને ખાઈ ન જાય એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.